हेलो दोस्तों, हेलो खेडूत मित्रों, राम राम सीताराम, गुड मॉर्निंग। मॉर्निंग का टाइम है अभी। तो આજે આપણે દાડમની અંદર સ્પ્રે કરવાનો છે। 200 લીટરનું પાણીનો ટેન્ક ભરેલો છે અને આની અંદર ગાયનું દૂધ છે 7 લીટર છે। તો આપણે ગાયનું દૂધ આની અંદર 200 લીટરની અંદર એડ કરશું। તો જવા દે દૂધ આવે છે। તો 200 લીટરના ટેન્કની અંદર 7 લીટર તાજું ગાયનું દૂધ છે। તો 200 લીટર પાણીની અંદર આપણે 7 લીટર દૂધ નાખ્યું અને પછી 100 ગ્રામ હળદર નાખવાની છે। હળદર આપણે ડાયરેક્ટ નહીં નાખવાની, પેલું આપણે ડોલની અંદર પાણી લઈ અને 100 ગ્રામ છે હળદર આની અંદર નાખી દેવાની છે અને કમ્પ્લીટ આનું મિશ્રણ થાય એને પછી આપણે 200 લીટર પાણીની અંદર નાખવાની થશે। અને પેલું દૂધ નાખ્યું પછી હળદર ને વાત રહી હિંગની, જે આપણે અત્યારે 3 બેરલ બનાવવાના છે એટલે આપણે 3 બેરલનું મટીરિયલ લાવેલ છે। 200 લીટરમાં 20 ગ્રામ હિંગ નાખવાની છે, તો 3 ડબ્બી લાવેલ છે અને 3 પેકેટ 100 ગ્રામના હળદરના લાવેલ છે। એટલે અત્યારે આપણે એક નાખી દીધું ઓલરેડી। આમની 2 મટીરિયલ આપણે સાઈડમાં મૂકશું। આપણે આવી રીતે લાકડા વડે પૂરી રીતે પાણીની અંદર મિક્સ કરી દેવાના છે હળદરને। પછી આપણે જો 200 લીટરના ટેન્કમાં 7 લીટર દેશી ગાયનું દૂધ નાખેલ છે એને આવી રીતે લાકડા વડે ધીરે ધીરે હલાવવાનું છે। હલાવ્યા પછી જે આપણે ડોલની અંદર 100 ગ્રામ હળદર એડ કરેલી છે અને જે તૈયાર કરેલ છે એને આની અંદર નાખી દેવાની છે। હવે આપણે લેશું હિંગની પારી। તો હિંગની પેકિંગ ખોલી લઈએ જલ્દી। તો આ હિંગ છે, આપણે ડબ્બી ખોલી લીધી છે। હવે આને આપણે ખાલી ડોલની અંદર નાખવાની છે અને ખાસ ધ્યાન એ રાખવું કે હિંગને 5-10 મિનિટ સુધી ગળવા દેવી। એને પાણીની અંદર પૂરી મિક્સ થયા પછી જ 200 લીટરના ટેન્કમાં નાખવી, જેનાથી આ જલ્દી પાણીની અંદર ઓગળતી નથી, થોડુંક ટાઈમ લે છે। એટલે આપણે પહેલા ડોલની અંદર ઓગાળી દેવી, પાણી આવવા દે થોડુંક, બિલકુલ નહીવત પ્રમાણમાં આવવા દે, થોડુંક આવવા દે, બસ બસ બસ। આને આવી રીતે અંદર પૂરેપૂરી મિક્સ થવા દેવાની છે 10 મિનિટ સુધી। હાથ વડે અથવા લકવડા વડે હલાવી શકો છો, કારણ કે આ કોઈ કેમિકલ નથી, ઓર્ગોનિક છે। અને ઓર્ગોનિક આની તીખી સ્મેલ એટલી છે કે મત પૂછો ને વાત। તો આ ડબ્બીની એક આપણે ખાસિયત જાણી લઈએ કે આની અંદર એનર્જી આવે છે, પ્રોટીન આવે છે, કાર્બોહાઈડ્રેટ આવે છે, સુગર આવે છે, પછી આની અંદર ફેટ પણ આવે છે, પછી આની અંદર સોડિયમ પણ આવે છે, બરોબર। એટલે એક બહુ એક એનર્જી બૂસ્ટર કહી શકાય છે કે જે છોડ છે એને બહુ હેલ્પ થશે આનાથી। અને બીજું વાત કરીએ, આની અંદર દૂધની હળદર આવી ગયું છે, તો હળદર પણ એક એન્ટીબાયોટિક છે જે ફ્લાવરિંગ સ્ટેજમાં બહુ લાભદાયક છે। જે કે ફૂલો જળવાની સંખ્યા, જે ગોટી બને છે અને ફૂલ ખરે છે ઠંડીના લીધે અથવા ત્યારે ઝીણા કીટાણુઓના લીધે, થ્રિપ્સના લીધે વગેરે, તો એક એન્ટીબાયોટિક છે જે છોડને ગરમી આપશે અને ફ્લાવરિંગમાં બહુ હેલ્પ કરશે હળદર। અને જે દૂધ આવેલ છે, દૂધની અંદર કેલ્શિયમ બહુ ભરપૂર માત્રામાં હોય છે, જો કે સેલ્સ बढ़ाવવાનું કામ કરે છે। જે આપણી દાડમની અંદર જે ગોટી બને છે એને બહુ સ્ટ્રોંગ, મજબૂત બનાવે છે અને છોડને એકદમ મુલાયમ, નરમ બનાવે છે। તો એ બહુ એક એનર્જી બૂસ્ટર તૈયાર થાય છે। આ તમે જો સાઈડમાં કેમિકલ પેસ્ટિસાઇડ યુઝ કરો છો, એટલે કે હું એ કરું છું અને તમે કરો છો, કારણ કે અત્યારે કેમિકલ પેસ્ટિસાઇડ કશું છે નહીં, બરોબર, પણ એક આ પણ પાવરફુલ છે। કેમિકલ પેસ્ટિસાઇડને સાઈડમાં મૂકે છે, આપણે આમાં કઈ વધારે મોંઘી વસ્તુ નથી। જો ઘરની ગાયો હોય તો એ ગાયોનું આપણે દૂધ લીધેલું છે કે 7 લીટર 200 લીટરની અંદર લીધેલ છે, અને હળદર લાવેલ છે બજારમાંથી, હિંગ લાવેલ છે। પણ હું ખુદ કેમિકલ પેસ્ટિસાઇડનો ઉપયોગ કરું છું। અત્યારે નેક્સ્ટ સ્પ્રે મારે લેવાનો છે, એ હલકો સ્પ્રે છે। આજે અત્યારે મોલો મક્ખીનો જે પ્રશ્ન છે, જે ગુંદરિયાનો આવા એટેક છે, એના માટે આ લીધેલો છે। આરવા લેવાનું છે નેક્સ્ટ પાવર કોમ્બિનેશ, એ જે ફ્લાવરિંગ સ્ટેજ માટે છે। અને સાથે લેવાનું છે આર્યો જે
સિજન્ટા કંપનીનું છે, એક ફોલિક ગોલ્ડ, જે એક જે સિજન્ટા કંપનીનું છે, ફૂગનાશક છે, જે એટેક ફૂગ ના થાય છે એના માટે છે, બેસ્ટ છે, આ પણ લેવાનું છે. તો આ જે છે હિંગ છે, દેખી શકો છો જલ્દીથી ગળતી નથી, આવી રીતની પાણીની અંદર હોય છે. તો આને હાથે હાથે ધીરે ધીરે 10 મિનિટ સુધી પાણીની અંદર ઓગાળવાની છે. દેખી શકો છો પાણીની અંદર એમને એમ છે, 10 મિનિટ સુધી ઓગળવા દઈએ. તો હવે આપણે આની અંદર હિંગ એડ કરીશું. હિંગ ઓલરેડી ગળી ગઈ છે અને એક પાવરફુલ ટોનિક તૈયાર થઈ ગયું છે, જે દાડમ માટે બહુ હેલ્પફુલ છે અને દાડમ સિવાય પણ અન્ય પાકમાં, અન્ય બાગાયતીમાં ખેતીની અંદર આનો ઉપયોગ લઈ શકાય છે. તો તમને કેવું લાગ્યું